નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તમામ વિદ્યાર્થી મિત્રોનું જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ ગણિતના પીવાયક્યુ. સીસી જેવી પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુ જોવાના છે, પણ એક જ ચેપ્ટરના અને બધા ચેપ્ટરના સાથે મળીને ચેપ્ટર સાથે મળીને જોશું આપણે કઈ રીતના આગળ વધવાનું છે. બરોબર, બધા ચેપ્ટર હશે, પણ એક વસ્તુ ફાઇનલ છે, તમામે તમામ પીવાયક્યુ છે. પીવાયક્યુ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો એક ભંડાર છે. બરોબર છે. એમાં સૌપ્રથમ દાખલો 3 વસ્તુઓની સરેરાશ કિંમત 13,160 છે, તો તેમની કિંમતો 6:7:11 ના ગુણોત્તરમાં હોય તો સૌથી મોંઘી વસ્તુ કેટલા રૂપિયાની હોય? હવે વસ્તુ સમજવા જેવી છે કે પેલા આપણે દાખલો મેઇન રીતે કરશું, પછી દાખલો શોર્ટકટ થી થઈ શકે કે નહીં પણ આપણે જોશું. હકીકત આ ચેપ્ટરમાં સરેરાશ ચેપ્ટર ભેગું થયું. હા સાહેબ, ગુણોત્તર ચેપ્ટર તો સાથે હોય જ, કારણ કે છે તો ભાગીદારી. તો બે ચેપ્ટરનું મિશ્રણ થયું આ ચેપ્ટરમાં. છે એક જ દાખલો, એક જ પીવાયક્યુ છે, એમાં બે ચેપ્ટર ઇન્ક્લુડ છે, એક સરેરાશ અને એક છે ગુણોત્તર પ્રમાણ અને ભાગીદારી મિક્સમાં. 3 વસ્તુની સરેરાશ કિંમત 13,160 છે. નીતિ નિયમ મુજબ કરવા જઈએ તો સરેરાશનું સૂત્ર કંઈક આવું થાય: કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા. બરોબર. સરેરાશ કેટલી આપી? 13,160. કુલ સંખ્યા કેટલી? 3. 3 વસ્તુઓની છે, મારે કુલ સરવાળો ગોતવો પડે. સર એ શું કામે ગોતવો પડે તો સમજાવો. તો મારે ગોતવાનું શું છે, આપણે ગોખવું નથી, સમજીએ છીએ. સૌથી મોંઘી વસ્તુ મારે ગોતવાની છે. તો સૌથી મોંઘી વસ્તુ ગુણોત્તર પ્રમાણના નીતિ નિયમ મુજબ જોવા જાવ તો જેનો ગુણોત્તર સૌથી મોટો એ વસ્તુ સૌથી મોંઘી હોય. તો 11 નો ગુણોત્તર સૌથી મોટો છે, તો આપણે લખીએ સૌથી મોંઘી વસ્તુ બરાબર સૌથી મોંઘી વસ્તુનો ભાગ કેટલો? 11. છેદમાં આવે ગુણોત્તરનો સરવાળો. છેદમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? ગુણોત્તરનો સરવાળો. 11 ને 7 18, 18 ને 6 24. બરાબર, 24. ગુણાકારમાં અહીંયા આવશે કુલ રકમ આવે. શું આવે? કુલ રકમ. હવે અમુક વિદ્યાર્થી મિત્રો અહીં 13,160 લખીને બેસે તો ન ચાલે. 13,160 લખીને બેસે તો ન ચાલે. સમજો છો શું કામ? કારણ કે એ તો સરેરાશ છે, કુલ રકમ નથી. સૂત્ર શું છે ભાગીદારીનું? કે જે વ્યક્તિનો નફો ગોતવાનો હોય તેનો ભાગ ઉપર, નીચે ગુણોત્તરનો સરવાળો, ગુણાકારમાં કુલ નફો. બરોબર છે. તો એના આ ગોતવા માટે આરામાયણ કરવી પડે. તો કુલ સરવાળો બરાબર 13,160 ગુણાકારમાં 3. હવે ગુણાકાર કરીએ 0 એમને 6 તેરી 18 વધી પડી 1, 3 એકુ 3 ને 1 4, 3 એકુ 3 તેરી 9, 3 એકુ 3 39,480 જવાબ આવ્યો. 39,480. હવે મારે આના છેદ ઉડાડવાના થાય. છેદ ઉડાડવા તો અલગ અલગ રીતના છેદ ઉડાડી શકું. ધારો કે એમ લાગે 8 તેરી સાહેબ ડાયરેક્ટ ઉડાડી નાખો તો 8 વડે ઉડાડી. બરોબર. તો કે 8 4 32. શેષ કેટલી વધી ભાઈ? 39 માંથી 32 ગયા તો 7 ઉપર થયા 4 74 થયા. બરોબર છે. જો ભાઈ તમને આ ભાગાકાર તમને આવડવું જ જોઈએ. તમે એ વસ્તુ પણ કરી શકતા, 3 વડે પણ ઉડાડી શકતા હતા. આપણે ઉડાડે 8 4 32, 39 માંથી 32 ગયા તો કેટલા વધે? 7 ઉપર થયા 4 74 થયા, 8 9 72, બે શેષ વધી ઉપર થયા 8 28 થયા. બરોબર. 8 તેરી 24, 28 માં 24 ગયા તો 4 વધ્યા, ઉપર થયો 0, 40 થી 8 5 40. 8 8 કેન્સલ આવું. હજી 3 છે, 3 ને મારે ઉડાડવા પડે તો કે હા ઉડાડવા પડે. ઉડાડીએ 3 ને. 3 એકુ 3, એક શેષ વિધિ 19, 3 6 18, એક શેષ વિધિ ઉપર થયા 3 13 થયા, 3 4 12, 13 માંથી 12 ગયા તો 1 5 આવ્યા 15, 3 5 15. એટલે ઇન શોર્ટમાં 11 ગુણ્યા 16 45 આવ્યું. હવે 11 એક જાદુ અંક, એ પાછી ખબર હોવી જોઈએ. 1 ને અને 5 ને હું મૂકી દઉં સાઈડમાં. કુલ 4 અંક છે, એટલે વચમાં 3 જ અંક આવશે. આ શોર્ટકટ છે 11 જાદુ અંકની. હવે સરવાળો કરતા જાઓ. 5 ને 4 તો કે 9. બરોબર છે. હાલો હવે હવારો આવવાનો. 6 ને 4 10 વધી પડી 1, હમણાં પેન્ડિંગ રહેશે. 6 ને 1 7 ને 1 8, તો આવું આવશે. 6 ને 1 7, આ બેનો સરવાળો, વધીનો સરવાળો ઓલરેડી કરવો પડશે. 8 18 0 95, આવો મારો જવાબ આવે છે ઓપ્શનમાં. તો કે આ સી જવાબ આવે. આ દાખલાની ઓરિજિનલ રીત થઈ, પણ એવડી મોટી રીત કરવા જવાય ને. એમાં સીસી જેવી પરીક્ષા હોય તો એવડી મોટી રીત કરવાની જ નથી ભાઈ. શું કરવાનું છે? હજી એક તમને પેટા રીત શીખડાવું. તમને ખબર સૌથી મોંઘી વસ્તુ 11, ગુણોત્તરનો સરવાળો 24. સાહેબ સાચી વાત છે, કારણ કે પેપરમાં સૂત્ર લખવાના મારક નથી. તમારે ધોરણ 10 ની એક્ઝામે નથી ભાઈ. તમારે પર્ટિક્યુલર જવાનું છે. અહીંયા એમને હવે અહીંયા લખી નાખું 13,160 ગુણ્યા 3. ભાઈ મેં એ જ કર્યું હતું ને.
અહીં ગુણાકાર આપણે શું કામ મોટો કરીએ? હવે છે દોડો ફટાફટ થાય, તમને જો મજા આવશે. 8 તેરી 24, 3 3 ગયા. આને આપણે 8 વડે ઉડાડીએ. 8 એકુ 8, 5 વધ્યા, 51 થી 8 6 48. 51 માંથી 48 ગયા તો કેટલા વધ્યા ભાઈ? તો કે 3 વધ્યા સાહેબ. ઉપર થયા 6 36 થયા, 8 4 32, 4 વધ્યા, 8 5 40. સીધું આવી ગયું 11 ગુણ્યા 16 45. કરો ગુણાકાર, હમણાં કર્યો એ જ જવાબ આવે. બરોબર છે? હજી સાહેબ આમે નથી કરવું. હવે આપણે મેન રીત શીખીએ પેપરની દ્રષ્ટિએ એવું કહું છું. મેન રીત તો હતી જ ભાઈ. પેપરની દ્રષ્ટિએ રીત જોવા જાવ તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ, સૌથી મોંઘી વસ્તુ છે 11 છે. તો મારો જવાબ 11 ના ગુણાંકમાં તો આવે. અગિયાર ના ગુણાંકમાં તો આવશે જ. જોઈએ 11 ના ગુણાંક, 11 જાદુ અંક છે તમને ખબર પડે. સામે 11 ની ચાવી પણ તમને આવડવી જોઈએ. 11 ની ચાવીનું ક્વિક રિવિઝન કરાવી દઉં તો એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને રહેલા અંકોના સરવાળાનો તફાવત કાં 0 હોવો જોઈએ કાં 11 ના ઘડિયામાં હોવો જોઈએ. આપણને યાદ રહે એમ કરીએ. અહીંયા થયું 4, 4 ને 1 5, બરોબર. અહીંયા 6 ને 5 11, 11 માં 5 જાય 6 એટલે 11 વડે નો ભાંગી શકાય, કેન્સલ. હા 2 2 ને 1 3, 9 ને 9 18, 18 માં 3 જાય તો 15 નો હાલે. અહીંયા જોવા જો 5 5 ને 1 6, બરોબર છે. 8 વત્તા 9 તો 17, 17 માં 6 જાય કેટલા વધે? 11. પણ ટીક કરી નીકળી નહીં જવાનું, બીજા ઓપ્શનમાં પણ હોય ચેક કરવાનું. હાલો અહીંયા 5 ને 1 6, 6 ને 1 7, 9 ને 5 14, 14 માંથી 7 જાય તો 7 નો હાલે. હવે એક જ એવો અંક છે જેને તમે 11 વડે ભાગી શકો, ટીક કરી નીકળી જવાનું હોય. આ ગઈ સીસી પરીક્ષાનો PYQ છે. તમામ દાખલા PYQ સીસી ના છે. તો જરૂર જ નહોતી ભાઈ, ઓપ્શન ઉપર દાખલો થતો હતો. પણ તમને મેં મુખ્ય રીત મેં શું કામે કરાવી એનું કારણ એકમાત્ર એ જ કે તમને ખબર પડે. પછી જોઈએ વાહ 0.5476 ભાગ્યા 0.74 નું મૂલ્ય શું છે? 0.74, 7.4, 7.54 ને 74. એક આમાં અમુક લોકો બહુ આમ સ્માર્ટ હોય, હોશિયારી કરવા જાય. એક વસ્તુ જો 4 માંથી 3 ઓપ્શનમાં 74 અંક કોમન છે. 74, 74 ને 74. હા પોઈન્ટ નું વેરિએશન છે. પોઈન્ટ પછી 2 અંક છે, પોઈન્ટ પછી 1 અંક છે ને પોઈન્ટ પછી કઈ છે જ નહીં. 7.54 ને આપણે થોડીક વાર સાઈડ માં રાખીએ. તો એવું નક્કી કરી શકું કે મારો જવાબ 74 તો આવશે. પોઈન્ટ નું હજી કહું છું, પોઈન્ટ નું ખબર નથી તો અમુક આને કઈ ન કરે, આને લખવાનું જ નથી. હકીકત આવું છે. હું ડાયરેક્ટ શોર્ટકટ કહી દઉં. પોઈન્ટ પછી 4 અંક છેદમાં 4 0 આવશે ભાઈ. એ તો ફાઇનલ પોઈન્ટ પછી 4 અંક છેદમાં 4 0. હવે વાત કરીએ અહીંયા તો છેદમાં હોય એના 0 ઉપર જાય, પોઈન્ટ પછી 2 અંક એટલે ઉપર 2 0, 0 0 0 0 કેન્સલ આઉટ. 1 ના છેદમાં 100 એટલે મારા જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવશે. એ ફાઇનલ છે. 74 ને ટાર્ગેટ રાખો એટલે એક જ ઓપ્શન હોય તો A ફોર એપલ. ટિક કરી નીકળી જાવ, ઘરે જઈને સુઈ જાવ. આ ટેકનિક છે ભાઈ. હવે આપણે શું કરીએ એ જોવું છે મારે. આપણે આમ કરીએ 54 ના છેદમાં 4 0, ગુણાકારમાં 74, અહીંયા આવશે 00. 00 કેન્સલ આઉટ. હવે અહીંયા 74 એટલે અહીંયા ઘણી બધી ટેકનિક તમે વાપરી શકો. ટેકનિક નંબર 1 કે ભાઈ 2 વડે ભાગાકાર થાય તો થશે. હા પણ 2 વડે ભાગાકાર થાય થોડીક વાર પછી જીવ મૂંઝાય. જીવ આપણો જીવડો શું કામ ખબર? 37 2 74 એટલે 2 2 ઉડ્યા પછી વધશે 37. 37 એક અવિભાજ્ય સંખ્યા છે. તમે ઘડિયો આવડતો નથી એટલે બધા સ્ટેપ બાય સ્ટેપ કરવું પડશે. એના કરતા એવું કહી શકીએ 54 છે એ 74 નો વર્ગ જ છે. બી કેમ ખબર પડી? 74 નો વર્ગ એ ઓપ્શન ઉપરથી ખબર પડી. અને છેદ ઉડતા જ હોય. જો 4 નો શોર્ટકટ કરું છું, વર્ગની શોર્ટકટ કરું છું ભાઈ. વર્ગની શોર્ટકટ એવી છે એકમ નો 4, 4 નો વર્ગ 16 લખો, 7, 7 નો વર્ગ 49 લખો. હવે આ ત્રણેયનો ગુણાકાર 4 2 8 8 7 56. હજી એકવાર રિપીટ કરો. તમે ગમે ગુણાકાર કર્યો, ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે ભાઈ. એટલે ગમે ગુણાકાર કરો હાલે. કોઈ કામ કરે 4 2 8 8 7 56 હાલે. કોઈ કામ 7 4 28 56. શરત માત્ર એટલી છે કે અહીંયા એકમ ના જે કઈ નહીં લખવાનું, બાકી લખી નાખો. 56 લખી નાખ્યા. કરો સરવાળો 6 એમ નેમ 6 ને 1 7, 9 ને 5 14, વધી પડી 1 4 ને 1 5 54 76 આવે. તો આવું કરી એવું 74 ગુણ્યા 74 ઉડી ગયા. વૈધું કે આવું 74 ના છેદમાં 100. છેદમાં 2 0 છે એનો મતલબ પોઈન્ટ પછી 2 અંક આવે એટલે 0.74 મારો જવાબ આવે. તો એ તો પેલા જ લખ નાખ્યો તમે. ના PYQ છે જેમાં દાખલો કરવાનો નહોતો ભાઈ. એ જ શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો. નીચેના કઈ સંખ્યાને 36 વડે ભાગી શકાતી નથી?
ના પાડે છે એ તો સાહેબ સમજ્યા, ના પાડે 36 નો ઘડિયો ક્યાં અમને આવડે છે? તો જોજો પ્રેક્ટિકલ સમજજો, પ્રોપર રીતથી સમજ. 36 નો ઘડિયો આપણને નથી આવડતો, બરોબર છે. 36 ના અવયવ તો આપણને આવડતો, 36 એકુ 36 બધા અવયવ લખી નાખીએ. 12 તેરી 36, 9 4 36, 6 6 36, 18 2 36, આમ લખ્યા તમે. આમાં જેની ચાવી આવડે આપણે કામ નહીં. 36 ચાવી આવડતી નથી, નીકળી ગયું. સાહેબ 12 ની ચાવી અમને આવડે, 3 અને 4 ની, પણ એ હાલે નહીં કારણ કે 3 ઓલરેડી છે. 6 ની ચાવી સાહેબ આજ કરે છે 6 36 6 1 ની ચાવી મારે ચેક કરવાની રે, નો હાલે. ચાવી હંમેશા એવી હોવી જોઈએ કે જે પોતે બે અંક સઅવિભાજ્ય હોવા જોઈએ, એટલે કે બે વચ્ચે એક કોઈ અંક કોમન હોવો જોઈએ નહીં. નવો શબ્દ આવ્યો સઅવિભાજ્ય, કેને કેવું? કે જેના કોઈ પણ અવયવ સમાન ન હોય. એક્ઝામ્પલ તરીકે 3 અને 7, આ બે સંખ્યાને પોતાની પરસ્પર સઅવિભાજ્ય સંખ્યા કહેવાય. બીજો એનો એક શબ્દ છે સાપેક્ષ અવિભાજ્ય. અમુક લોકો એવું વિચાર લે છે કે સાહેબ આ અવિભાજ્ય, આ અવિભાજ્ય, આ બેમાં કોઈ કોમન અવયવ નથી. એક છે તો બધા કોમન જ છે, તેની ગણતરી ન થાય. હવે આ ઝટકા વાળું 4 અને 9, આ બે ને પરસ્પર સઅવિભાજ્ય છે. સઅવિભાજ્ય ખાલી અવિભાજ્ય જ કરતો, કારણ કે મને ખબર 4 વિભાજ્ય છે, 9 વિભાજ્ય છે. 4 ના અવયવ પડે 2 2 4, 3 તેરી 9, પણ આ બે માં કોમન અવયવ કોઈ હે નહીં, એટલે આને સઅવિભાજ્ય સંખ્યા કહેવાય. એવી રીતના આમ જો 15 અને 16, આ બે સઅવિભાજ્ય. આમે તમે લઈ શકો 4 અને 5, આ સઅવિભાજ્ય સંખ્યા છે. તો ચાવીમાં એનો જ ઉપયોગ કરવાનો થાય જેને સઅવિભાજ્ય. તો જો હજી એકવાર રિપીટ કરું છું, છે PYQ. તો આપણે પ્રોપર શીખવું છે, એટલે આપણે અવયવ શીખા પહેલા સઅવિભાજ્ય, હવે ચાવી તરફ જાય. એટલે 6 6 ની હાલે, 18 ની ચાવી આપણામાં છે નહીં, તો 9 અને 4 ની ચાવી ચેક કરવી પડે. આપણે એ શીખવાનું હતું. કેની ચાવી ચેક કરવી પડે? 9 અને 4 ની. હવે ચાવીમાં હે ને બુદ્ધિ વાપરે, એમાં શોર્ટકટ એમાં બુદ્ધિ વાપરો. ચાવી જયારે યુઝ કરવાની હોય તો સૌ પ્રથમ 2 5 અને 10 આની આવી ને પેલા આની ચેક કરવાની. આપણા દાખલામાં 2 5 10 નો ઉપયોગ નથી, આપણે 9 અને 4 નો. તો સૌ પ્રથમ 4 ની ચાવીનો ઉપયોગ કરો. 4 ની ચાવી શું કે અંતિમ 2 અંક 4 ના ઘડિયામાં આવવા જોઈએ. આપણી ભાષામાં, ગાણિતિક ભાષામાં વ્યાખ્યા એવી છે, કોઈ પણ સંખ્યાના અંતિમ 2 અંક 4 ના ગુણાંકમાં હોય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. આપણે નથી લેવા દેવા. આપણી રીતે શું યાદ હોય? છેલ્લા 2 અંક 4 ના ઘડિયામાં આવે કે નહીં, વાત થઈ ગઈ પૂરી. છેલ્લા 2 અંક 98, આ નો આવે. છવી ઘડી આવડવા જોઈએ. હું તમને એમ કહું 24 4 96 થાય, 25 4 100 થાય, આ નો આવે. 28 આવે, 12 આવે ને 52 આવે, 13 4 52, 4 તેરી 12, 7 4 28. તો અહીંયા દાખલો પૂરો થઈ ગયો. કઈ ભાગી શકાતી નથી, પહેલી જ નો ભાગી શકાય ભાઈ. સીધું એ ટીક કરીને ઘરે જઈને હુઈ જવાનું હતું. અમુક તજક નતો આ, પેલા અમુક તજક નતો આ કરતા હોય. 71 28 ભાગાકારમાં 36, પછી કલાક 2. હું કામ 36 નો ઘડિયો આવડતો નથી? આવડે. 36 1 36, 36 2 72, બહુ પૂરું. 36 તેરી એ ખબર નથી ભાઈ હું થાય નહીં. તો પબ્લિક આ કરે. આમાં જ અમુક લોકો બહાર નીકળી ગયા કે જે ચાવી તરફ વધી ગયા છે. હવે અમુક લોકો 9 ની ચાવી ચેક કરે, પણ 9 ની ચાવી નહીં, પેલા જે વગર મહેનતે ચાવી ચેક થાય નહીં કરવાની, મહેનત વગર. 2 ની 5 ની 10 ની 4 કે જેમાં બેઠા બેઠા દાખલો થઈ શકે. 9 ની ચાવી ચેક કરી તો તમને કરાવું ખરો, આપણે દાખલો પ્રોપર શીખશું. જવાબ આવી ગયો એ મેટર નથી કરતો. 9 ની ચાવી ચેક કરી. 9 ની ચાવી હું આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવવો જોઈએ. કરીએ સરવાળો. 8 ને 2 10, 8 ને 2 10, 10 ને 1 11, 11 7 18, 18 9 ના ઘડિયામાં આવે તો ખાસર આવે, એટલે આ 9 વડે ભાગી શકાય છે. અહીંયા 2 ને 1 3, 9 ને 3 12, 12 ને 6 18 ભાગી શકાય. 5 ને 2 7, 7 ને 6 13, 13 ને 5 18 ભાગી શકાય. અહીંયા 8 ને 6 14, 14 ને 15, 15 ને 9 24, 24 9 ના ઘડિયામાં આખી જિંદગી નો આવે, નો ભાગી શકાય. થઈ ગયું. પણ જો 3 4 4 ઓપ્શનમાં સરવાળો તો મારે કરવો જ પડ્યો. અને 4 ને ચેક સીધો મને જવાબ મળી ગયો. આને 9 વડે ભાગી શકાણા, આને ભાગી શકાણા, આને નથી ભાગી શકાતા. તો કહેવાનો મતલબ એ છે કે તરત નજર પડવી જોઈએ. સીસી નું જયારે પેપર પૂરું થયું ને તો ઘણા લોકોને 60% લોકો એવા હતા, 60 થી 70% જેને ટાઈમ ઘટ્યો હતો. તો લોકો એ 60 ને 70% માં જ ખુશ હતા. એ લોકોને ટાઈમ ઘટ્યો તો મને ઘટ્યો, ઇટ્સ ઓકે. અરે હું એમ કહું એપ્રોક્સિમેટ 40 થી 30% લોકોને તો પેપર ટાઈમે પૂરું થઈ ગયું છે ને, કે જે લોકો મેરિટમાં આવી ગયા, જે લોકો નોકરી કરે છે અત્યારે. તો આ બે વચ્ચે શું ડિફરન્સ રહ્યો? પેપર આને સેમ હતું, પેપર આને સેમ હતું, આ જે શિફ્ટમાં હતું, ઈ જ આ શિફ્ટમાં હતું, બેયને પેપરમાં સેમ ટુ સેમ પેપર, સેમ દાખલા, સેમ ટાઈમ, બધું સેમ ટુ સેમ જ છે. તો શું ફરક પડે છે? એ આમ નીકળી જાય દાખલામાં.
અને આપણે નીકળી ન શકતા. એટલે આપણે જે કેરિયર એ ચાલુ કરી પીવાયક્યુ, અને આવા જ આ તમને બધા મિક્સમાં પીવાયક્યુ જોવા મળે છે. આવો જ આખો પીવાયક્યુ નો કોર્સ પણ છે મેથ્સનો. એ ચેપ્ટર વાઇઝ પીવાયક્યુ છે, આમાં બધા મિક્સમાં છે. હવે આ દાખલો હોય ને અમુક લોકો શું કરે ખબર નથી કરવો, જવા દો. પેપરમાં કરે જો મેં જોયું છે આવું. અરે ભાઈ દાખલી કહું, દાખલી શું કામ જો 0.6 ભાંગ્યા 0.01 ગુણાકારમાં 0.36 ભાંગ્યા 0.6 નું મૂલ્ય શું થાય. એટલે જે ગણિત આમ મક્કમ એ આવું કરે, એને મજા આવે. 6/10 પોઈન્ટ પછી જેટલા અંક છેદમાં એટલા 0 જાય. નીચેની વાત કરું, એક આના છેદમાં નહીં, શોર્ટકટ વાપરું, સીધી હાવ શોર્ટકટ આપું. જ્યાં પોઈન્ટ હોય ને એની વિરુદ્ધ જગ્યાએ 0 મૂકવાના. અંશમાં હોય તો છેદમાં મૂકો, છેદમાં હોય તો અંશમાં મૂકો. એટલે અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય, માથાકૂટથી દૂર થાય. આપણે હાલો એક લખ્યું, છેદ પોઈન્ટ પછી 2 અંક છે એટલે એટલા 0 ઉપર, ડબલ 0 ઉપર. ગુણાકાર છે, કઈ લેવા દેવા નથી. આનો વારો 36 ના છેદમાં 100, કારણ કે પોઈન્ટ પછી 2 અંક એટલે ડબલ 0 એમ. છેદમાં અહીંયા છે 6, એનો આપણે ઉપર જવા દે એટલે કેટલા થાય 10. આવું લખ્યો પેપરમાં. આવું લખવામાં કઈ તકલીફ નથી. પહેલી વાત તો પેપરમાં જગ્યા જ નથી એટલે પછી લખે, પછી ઉડાડે, મજા આવે ને. 100 ગયા, 10 ગયા, 6 ગયા, 36 જવાબ આવ્યો. ભાઈ સારું કહેવાય. પછી ટીક કરે, 36 ગોતે. હા, આ કરવાનું જ, આખી જિંદગી નહીં કરવાનું. જવાબ તમારે આવો, જવાબ ઓલાને આવશે કે ને. હવે કરવું ને, ઓપ્શન ઉપર નજર રહેવી જોઈએ. આ સેશનમાં બીજો દાખલો આવ્યો જો 36 એનો મતલબ મારો જવાબ 36 ફાઇનલ છે. ખાલી એક વસ્તુમાં ફેર પડે, પોઈન્ટ ક્યાં મૂકવાની. આમાં પોઈન્ટ જ નથી, આમાં વચ્ચે પોઈન્ટ છે, પોઈન્ટ પછી 2 અંક છે ને આમાં 0 છે. એનો મતલબ એમ છે વિદ્યાર્થી મિત્રો, જોજો આ જ શીખવાનું છે મેથ્સમાં કે આનું સાદુરૂપ આપશો ને તો અંક 36 ફાઇનલ છે. આનું સાદુરૂપ આપશો એટલે અંક 36 ફાઇનલ છે. હવે જોજો, પોઈન્ટ પછી 2 અંક છે, પોઈન્ટ પછી 2 અંક એટલે પૂરું. પોઈન્ટ તો ઉડી ગયા. અહીંયા પોઈન્ટ પછી 1 અંક, અહીંયા પોઈન્ટ પછી 1 અંક, ડાયરેક્ટ ઉડી ગયા. સીધો 36 જવાબ. 36 જવાબ તો કોમન હતો. આ શીખવાનું છે. અને આવા દાખલા અપૂર્ણાંક દશાંશ સંખ્યાના સાદુરૂપના સીસી વાળે ઘણા બધા પૂછ્યા. આવા જવાબ મેં આગળ દાખલો જોયો, 74 વાળો, 74, 7.4 ને 0.74. એનો મતલબ એ શીખવાનું ઓપ્શન ઉપરથી 74 જવાબ કોમન છે. ખાલી પોઈન્ટ ક્યાં મૂકવો નહીં, તો પોઈન્ટ લેવા દેવી કરો ને, એ શીખવાનું છે. બે સહઅવિભાજ્ય સંખ્યા ટી અને યુ નો એલસીએમ શું થાય? એલસીએમ એટલે કે લસા શું થાય? બરોબર છે. સહઅવિભાજ્ય સંખ્યા હમણાં સમજ્યા આપણે. ઉદાહરણ 9, 3 અને 5. આનો મારે લસા લેવો હોય તો હંમેશા એક નિયમ છે, યુનિવર્સલ નિયમ છે ગણિતમાં લસા ગુસાનો. કોઈ પણ બે સહઅવિભાજ્ય સંખ્યાનો લસા હંમેશા ઈ બે સંખ્યાનો ગુણાકાર થાય. આ લસા એનો. અને હંમેશા લાઈફ ટાઈમ યાદ રાખવાનું, ગુસા હંમેશા એનો એક જ થાય. આ ફાઇનલ નિયમ છે. બરોબર છે. એ આપણે શીખી લઈએ, ભલે આમાં છે ને આપણે ખબર જોઈએ. આવું પૂછ્યું તો આવનારી પરીક્ષામાં આપણને પૂછી હવે. બરોબર. હવે એ લોકોએ મસ્તી શું કરી? જનરલી અત્યાર સુધી જીપીએસસી આવું પૂછતી કે કોઈ પણ બે સહઅવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા તેમનો ગુણાકાર થાય. વિધાન સાચું કે ખોટું? આવું પૂછતા. અમે એને ગેમ રમ નાખી. ટી અને યુ આપ્યું, એને આલ્ફાબેટ આપ્યું, કઈ વાંધો નહીં, બે નો ગુણાકાર એટલે મારો આવશે ટી યુ. છે આવો ઓપ્શન તો કે A ફોર એપલ. ટીક કરીને નીકળી જાવ. સાબિતી કરવી, સમજવું હોય સમજીએ. 3 અને 5 નો લસાગો તો 15 જ થાય. 4 અને 9 પોતે પરસ્પર સહઅવિભાજ્ય સંખ્યા છે. હમણાં થોડીક વાર પહેલા સહઅવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ આપણે શીખી ગયા. 4 અને 9 તો કે સાહેબ એનો લસા હંમેશા 36 જ થાય, ફાઇનલ છે. બે નો ગુણાકાર યાદ રાખવાનો આ નિયમ. સમાંતર શ્રેણીમાં 1/8p. આ દાખલો બહુ સારો છે. અલ્પવિરામ 1 - 8p ના છેદમાં 8p. પછી પાછું આગળ છે 1 - 16p ના છેદમાં 8p નો સામાન્ય તફાવત શું થાય? હવે તફાવત એટલે યાદ રાખવાનું, હકીકતે તફાવતનો મતલબ તમને જો ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પદ્ધતિ મુજબ જોવા જાવ ને તો એક રકમ લખું, ધારો કે 3, 6, 9. હું એમ કહું 3 અને 6 નો તફાવત શું થાય? તફાવતનો મતલબ હકીકતે શું થાય કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. અને તફાવત હંમેશા ધન જ આવે. તફાવતની વાત કરું. પણ સમાંતર શ્રેણીમાં ઊંધું છે. સમાંતર શ્રેણીમાં તફાવતનો મતલબ એમ થાય કે હંમેશા બીજું પદ માઇનસ પ્રથમ પદ થાય. ગાણિતિક ભાષામાં નામ લખાય A2 - A1. એટલે સમાંતર શ્રેણી લખાય આમ A1 A2 A થી ડોટ કરતા AN, એટલે કે જેટલા પદ હોય એટલા. બરોબર. અને ડી નું સૂત્ર, તફાવતનું સૂત્ર થાય બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું. આપણે આ દાખલો થોડીક પેન્ડિંગ રાખી દઉં છું. ઉદાહરણ જોઈએ. પેલું 3, 6, 9 ડોટ.
આનો સામાન્ય તફાવત શું થાય? 6 માં 3 જાય તો 3, 9 માંથી 6 જાય 3. સામાન્ય તફાવત સમાન હોય એને જ સમાંતર શ્રેણી કહેવાય. હજી એક લખીએ આપણે 10 20 30 ડોટ ડોટ ડોટ. આનો તફાવત કેટલો? 10. આનો કેટલો? 10. તો આ સમાંતર શ્રેણી છે. એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવું. આ જનરલી સાંભળજો, હું પ્રૂફ સાથે કહું, ધોરણ 10 ચેપ્ટર નંબર 5 માં આવા દાખલા છે. તો સીસી થોડુંક લેવલ અપ કર્યું છે, એને આંકડા નથી આપ્યા, એને આલ્ફાબેટ સ્વરૂપે આપી છે, જેને અજ્ઞાત કહેવાય. પી નું મૂલ્ય આપણને ખબર નથી, તો કઈ વાંધો નહીં. બીજું પદ શું છે? તો 1 - 8p ના છેદમાં 8p માઇનસ 1 ના છેદમાં 8p. હવે અહીંયા મોજ આવ્યો, લસાગુસાની પ્રયત્ન આવે. તો મેં શું કીધું? કોઈ પણ બે અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી હોય, કોઈ પણ બે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી હોય તો લસાને મારો ગોળી જવા દો, આપણે રીતે કરી નાખો. ચોકડી ગુણાકાર પહેલી રીત. રીત નંબર બીજી, જે પ્રોપર મેથ શીખા હોય ને, સમછેદી અપૂર્ણાંક હોય ને, સમછેદી, બે શબ્દ સમછેદી અને વિષમછેદી. સમ એટલે સમાન, છેદ કે જેવા અપૂર્ણાંક જેના છેદ સમાન છે, બેના છેદ સમાન છે, તો સરવાળા બાદ બાકી લસા ગુસા બધું તેલ લેવા ગયું. એમની કે એમ કરી નાખો, કે એમ કરી નાખો, છેદમાં 8p લખી નાખો, કારણ કે બે માં ઈ જ છે. 1 - 8p આ -1 એ કે એમ કીધું, આને કેમ કહેવાય? બરોબર. ઉદાહરણ આપું તમને સમજવા માટે. આવો કોઈ દાખલો છે 7 - છેદમાં 5 2 - 2 ના છેદમાં 5. આવો કોઈ દાખલો છે. સમછેદી અપૂર્ણાંક છે, લસાઅંક લેવો, છેદમાં 5 એમને 7 - 2 5 ના છેદમાં 5. હાલે છેદ સમાન હોય તે લાગુ પડે, આમાં છેદ સમાન છે. હાલો હવે 1 માંથી 1 જાય તો કઈ ન વધે, જય શ્રી કૃષ્ણ, ઉડી ગયું. વધ્યું કે આવું -8p ના છેદમાં 8p, એટલે 8p ગયા, વધ્યું કેટલું? માઇનસ કઈ નથી એટલે 1, એટલે જવાબ આવશે મારો -1. દાખલો સુપર આઉટસ્ટેન્ડિંગ દાખલો કહેવાય. શું કામ? ગુજરાતના લોકોને તકલીફ જ છે, ઋણ જવાબ આવે ને, ઋણ, અને ઋણ કહેવાય ને, એ દાખલો 2 વાર ગણે. ઋણ જવાબ આવે, અપૂર્ણાંકમાં જવાબ આવે. અરે ભાઈ સંખ્યા બની તો જવાબ તો આવી શકે ને, -1 જવાબ આવે. બરોબર, સારો દાખલો એને કહી શકાય. આ દાખલો આવે એટલે લોકોને મોજ આવે, કારણ કે સ્કીપ જ કરવું હોય એટલે મોજ જ આવવાની. શું છે? 2q - 3p નો વર્ગ ની કિંમત નું મૂલ્ય કરો. આ દાખલો આમ પૂછ્યો હોત ને તો બધા ધક્કા મારીને કરે, હું કરું. આમાં થોડી મોટી રકમ કરી નાખી, એટલે કોઈ નથી કરતું. આનું સાદું શું થાય? a² - 2ab + b². વિદ્યાર્થી મિત્રો, આ એક જોવા જેવું છે. a² - b², આ અને આ બે અલગ અલગ છે. આખા કાઉન્સનો વર્ગ છે, અહીંયા પર્સનલ વર્ગ છે. આનું સાદુરૂપ આમ વપાય a - b a + b. આનું આપણે કામ નથી, પણ તમને હું શીખવાડું. આને સાદુરૂપના નિત્યસમ કહેવાય. હાલો, આ છે a² - 2ab + b². એ તમારે આમાં લાગુ પાડવાનું છે. લાગુ પાડી ગણિતની ભાષામાં આને કેમ બોલે? બોલું છું, પ્રથમ પદનો વર્ગ -2 ગુણ્યા પ્રથમ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. એ આપણે ધોરણ 7 8 9 10 માં બોલીને થાકી ગયા, અને આપણને આવડતું પણ ખરું, પણ હું વચ્ચે 11 12 ને કોલેજ કર્યો એટલે ભૂલાઈ જાય, સ્વાભાવિક વાત છે. પ્રથમ પદનો વર્ગ કરું, 2 નો વર્ગ 4, q નો વર્ગ એમને, તો 4q વર્ગ તો ફાઇનલ જ છે. હવે ઓપ્શન જોવાય, 4q 4 બધે છે. એનો મતલબ આપણે મોજ જ કરવાની છે. સ્માર્ટ લોકો આમાં શું કરશે ખબર? બધામાં જો 4q અને 9p નો વર્ગ સમાન છે, એમાં છંછેડવાનું જ નહોતું. આપણે છંછેડશું. અહીંયા શું આવશે? -m 2m. પ્રથમ પદ એટલે ઈ છે 2p ગુણ્યા અંતિમ પદ ઈ છે 3p પ્લસ 3p નો વર્ગ 3 નો વર્ગ 9p નો વર્ગ એમને. અહીંયા ગુણાકાર કરવાનો છે. 2 1 2 4 4 13 12. 12 તો આવશે જ, પણ કેવા? સોરી, અહીંયા p q છે, q તો pq. તો એવો જવાબ આવ્યો 4q વર્ગ -12pq પ્લસ 9p². પણ એ લોકોએ આ પદને છેલ્લે લખી નાખ્યું, એટલે આવો મારો જવાબ ગોતવાનો -12pq હોય એવું. તો એક જ જવાબ છે, કારણ કે આ બધું આગળ તો સેમ જ આપણે હમણાં ચર્ચા કરી કે. ઓપ્શન શું આવશે? બી4 બોમ્બે. 5 સંખ્યાઓની સરેરાશ k છે. તો દરેક સંખ્યામાં 2 નો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થાય? બધા દાખલા અઘરા તો ન હોય, હાવેલો થઈ ગયો દાખલો. જે ફેરફાર કરવાનો કઈ નહીં, જૂના સરાસરીમાં કરવાનો નિયમ છે. જૂની સરાસરી કેટલી? k. હું કીધું 2 વધારવાનો, તો k + 2 મારો જવાબ આવે. સીધો દાખલો થઈ ગયો. હકીકતે રકમ આવી છે એમ 2 4 6 8 અને 10 ની સરાસરી 6 હોય, બધી સંખ્યાને
બધી સંખ્યામાં 2 ઉમેરવામાં આવે તો નવી સરાસરી કેટલી? એટલે અમુક લોકો આવું કરે, આમાં 2 ઉમેરો 4 6, આની કરો સીધું આમાં ઉમેરવાનું 6 + 2 એટલે જવાબ આવે મારો 8. એ કોન્સેપ્ટને એ લોકોએ અજ્ઞાતમાં ઢાળી દીધો અને રોકડો માર્ક અને 10 સેકન્ડની અંદર જવાબ આવે k + 2. એવું કીધું 7 ઉમેરવામાં આવે તો આ જવાબ આવે, 1 ઉમેરવામાં આવે તો આ જવાબ આવે, 11 ઉમેરવામાં આવે તો આ જવાબ આવે. ઓપ્શન ઉપરથી કરી લીધું. એમ કીધું 2 વડે ગુણવામાં આવે તો 2k, અને 2 ગુણાકારમાં k કરો એટલે 2k થાય, તો આ જવાબ આવે. છે સાવ સિમ્પલ, તમારે સમજવું પડશે અને એ લોકો થિયરીને પણ આવી રીતે ઢાળી શકે છે. રાજુએ એક પરીક્ષામાં 35% માર્ક મેળવ્યા અને 20 માર્કથી નપાસ થયો. વાહ ભાઈ વાહ. જો તે 55% ગુણ મેળવે તો તેને પાસિંગ માર્ક કરતા 20 ગુણ વધુ મળે. પરીક્ષા માટે પાસિંગ માર્ક્સ કેટલા હોવા જોઈએ? 80 90 70 ને હો. હવે આ દાખલો ઘણી બધી રીતે થાય. ગણિતની ઓફિશિયલ અને સાચી રીતે દાખલો ગણવો હોય તમારે, હું એમ કહું કે પરીક્ષા ધારો કે હું x લઈ લઉં, કેટલા માર્ક મળ્યા? 35% માર્ક મળ્યા, એટલે 35% સીધા ફેરવી નાખો છેદમાં 100 થશે. હકીકત 35x બરોબર. હવે એને 20 માર્ક નપાસ થયો તો એવું કહ્યું કે આને હું 20 માર્ક આપી દઉં, 35% માર્ક મળ્યા 20 માર્ક એને આપી દો સામે, તો એ પાસ થઈ જાય કે નહીં? એ સ્વાભાવિક વાત છે. તો બે બાજુ પાસ કરું છું. એને 55% માર્ક આવ્યા એટલે 55x ના છેદમાં 100, અને 20 માર્ક થી વધુ મેળવા, જે પાસ થવાના 20 વધુ રહી ગયા, તો 20 હું લઈ લઉં એની પાસેથી, એટલે લઈ લઉં એટલે બાદ કરી નાખું. તો એનો મતલબ એવો થઈ જાય લઈ લઉં તો આ બે કન્ડિશનમાં બે છોકરા પાસ થઈ ગયા. પણ હવે જે સાદું રૂપ આપવાનું એમાં લોકો ભૂલ કરે. શું ભૂલ કરે? 7 5 35 ને 20 5 100 જિંદગીમાં નહીં કરવાનું ભાઈ, સમછેદી કરવાનું, યાદ કરવાનું. અહીંયા લખો 35x પ્લસ 20 ગુણ્યા 100 એટલે 2000 ના છેદમાં 100. આ જ શીખવાનું છે બરાબર. 55x ના છેદમાં અહીંયા 2000 લખી નાખું, ના છેદમાં 100. 100 સીધા કેન્સલ આઉટ. બરોબર છે. હવે વધ્યું કે આવું વધ્યામાં આપણે 35x ને બરાબર ઓલી સાઈડ લઈ જઈને 2000 ના બાજુ લઈ આવી, એટલે 2000 પ્લસ 2000 બરાબર 55x માઇનસ 35x, આ આવે 4000. બાદ બાકી કરવાની કેટલા વધશે? 20x. તો x બરાબર 4000 ના છેદમાં 20, 20 ગયા ને 200. આ x નું મૂલ્ય આવ્યું. 200 જવાબ નથી પણ નો જ હોય ને, આ તો કુલ ગુણ થયા, કુલ ગુણ. અમારે પાસ કરવાનો, 35% માર્ક મેળવ્યો એટલે 200 ના 35% થાય 70. તો એને 20 માર્ક નપાસ થયો એટલે 20 માર્ક ઉમેર દો એટલે કેટલા આવે? 90 માર્ક ની, સોરી 90 માર્ક પાસિંગ હોય. આ રામાયણ કરાય? કોઈ દી ન કરાય. આ રામાયણ કોઈ દી ન કરાય. હું તમને એમ કહું કે આ તો સમજી ગયા ને જંગ જીતી ગયા, ટકાવારીના ઘણા દાખલા થઈ ગયા. આ જે મેં પોઈન્ટ લખ્યો છે ને એ સમજજો, એ પાસ થવાનો છે. આ જે પોઈન્ટ છે ને પાસ થવાનો છે, કે એ પોઈન્ટ ઉપર તમે પાસ થાવ છો. કન્ડિશન નંબર પહેલી, એક વ્યક્તિ એટલે કે રાજુભાઈ ને 35% માર્ક મેળવ્યા અને 20% માર્ક થી નપાસ થઈ ગયો. નપાસ ના આ બાજુ લો એટલે આમ કરવા જાવ એટલે 20 માર્ક થી નપાસ થાય છે, ટકાવારી છે 35%. કન્ડિશન નંબર બીજી, એ જ વ્યક્તિને 55% માર્ક આવે તો એ 20 માર્ક થી પાસ થઈ, વધારે જે પાસ થાય ને 20 માર્ક વધારે થાય. તો આ દાખલો કરાય કેમ? જો આ પહેલી વખત છે ને ડ્રો કર્યું, બાકી દાખલો માઇક્રો સેકન્ડમાં થાય અને આવનારી સિરીઝમાં આ દાખલો પાછો લઈ આવે આના જેવો, તમને ખબર પડે કે કઈ છે નહીં. લોકો આનાથી ડરે છે. હું તમને એક સિમ્પલ કહું છું, આ દાખલો સૌથી સારો કહેવાય આજના સેશનનો, બરોબર છે. 35 ને 55 એટલે કુલ 20% નો ફેર પડ્યો. કુલ કેટલા ટકાનો ફેર પડ્યો? 20%. હવે અહીંથી મારે અહીંયા જવું હોય તો કુલ કેટલા માર્ક વધે છે? તો કે 40. નહીં, તફાવત બોલું તો હકીકતે લોકોને તકલીફ થાય, 20 માંથી 20 જાય તો 0. હું એમ કહું અહીંથી અહીંયા ગયો એટલે 20 માર્ક દેવા પડ્યા, ત્યાંથી પાછો અહીંયા ગયો એટલે 20 માર્ક, કુલ 40 માર્ક. 20% 40 છે તો 100 કેટલા? આપણે શોર્ટકટ મુજબ કઈ નહીં કરવાનું, 83 તો જિંદગી મૂકવાની નહીં. 20 ગુણ્યા 2 40, 100 ગુણ્યા 2 એટલે 200. 200 માર્કની પરીક્ષા છે. સીધો ઓલી રામાયણ કરી, રામાયણ પૂરી થઈ ગઈ, 200 માર્કની પરીક્ષા છે. આમાં ઊંધું કરે 55% માર્ક, 55 ગુણ્યા 2 કરો એટલે 110 માર્ક એને આવ્યા તો એ 20 માર્ક વધી ગયો, તો બાદ કરી નાખો, 90 માર્કની પરીક્ષા થાય. સૌથી સારામાં સારો દાખલો અને મોજ પડી જાય એવો દાખલો છે. શીખી ગયા તો બાકી નહીં. 3 ભાગીદારીઓ A, B અને C એક વ્યવસ્થા શરૂ કરે છે. વ્યવસાય A 10,000 નું રોકાણ કર્યું, B 15,000 નું રોકાણ કર્યું, C 20,000 નું રોકાણ કર્યું. જો વ્યવસાયમાં 27,000 રૂપિયાનો નફો થાય તો નફામાં એનો હિસ્સો કેટલો? કઈ વાંધો નહીં,
હવે આની સાચી રીત મુજબ દાખલો કરવા જાઉં તો આવું થાય એ જેમ બી જેમ સી. હાલો એનું રોકાણ છે 10,000, બી નું રોકાણ કેટલું 15,000, સી નું રોકાણ કેટલું છે 20,000. હવે તો જો 3 0 ગયા 3 0 ગયા 3 0 ગયા. હંમેશા ભાગીદારી મેં કઈ વસ્તુ યાદ રાખવાની, એનો ગુણોત્તર મને આવી જવો જોઈએ તો દાખલો થાય, બાકી ન થાય. 10 15 ને 20 બધામાં કોમન છે 5 5 2 10 5 3 15 5 4 20 2 જેમ 3 જેમ 4. પૂછ્યું કેનું? જો વ્યવસાયમાં કુલ નફો 27,000 રૂપિયા, એનો હિસ્સો કેટલો? એનો ભાગ છે 2, એનો ભાગ છે 2 છેદમાં ગુણોત્તરનો સરવાળો 3 ને 4 7 7 ને 2 9, કુલ નફો 27,000. નોટિસ કરો ક્યાંય મેં સૂત્ર નથી લખ્યું, મોઢે જ પ્રેક્ટિસ કરવાની. 9 તેરી 27 3 2 6 6,000 રૂપિયા નફો થાય છે ઓપ્શનમાં ડી ફોર ડોગ. પણ આ દાખલામાં કોઈક નવીન કરી શકે તો આ નવીન થઈ શકે છે. ઘણી બધી રીત છે નવીન કરવા માટેની. આપણે સિમ્પલ જોઈએ. મારે પહેલા તો અહીંયા 3 3 0 અહીંયા ઉડાડી નાખવાના. વધ્યું શું 10 15 અને 20 એટલે 2 જેમ 3 જેમ 4 આ વધ્યું. હવે એને એવું કીધું છે કુલ નફો 27,000 છે તો અલગ રીતે કરીએ દાખલો. કુલ નફો 3 ને 4 7 ને 2 9, કુલ ભાગ 9, ઈ નફો છે 27,000 રૂપિયા, એનો ભાગ છે 2 2 એ કેટલા? હવે આમાં જે આ કરે ભાઈ 2 ગુણ્યા 27,000 9, આને તો જિંદગીમાં મજૂરી કરી કહેવાય. 9 તેરી 27 તો અહીંયા મારે કરવાનું 2 ગુણ્યા 3, જે ઉપર કરો નીચે કરવાનું 2 3 6 3 0 ઉપાડી મૂકી દો, સીધો જવાબ 6,000. ત્રિરાશી અમુક ત્રિરાશી મૂકીને મજા આવતી બાજુ કે અલાદક આનંદ આવે ત્રિરાશી મૂકીને. તો મિત્રો એ નહીં કરવાનું. આ આપણે જોયા સીસી માં લેવાયેલા પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ અલગ અલગ ચેપ્ટરના, બરોબર છે. અને વિદ્યાર્થી મિત્રો તમારે ચેપ્ટર વાઇઝ જોવા હોય તો જે કેરિયર ઓનલાઈન માં આખો કોર્સ પણ મૂકેલો છે પીવાયક્યુ નો, જેમાં સીસી તો છે જ, ઉપરાંત અગાઉની પરીક્ષામાં જેમ કે કોન્સ્ટેબલ લઈ લ્યો, પીએસઆઈ લઈ લ્યો, આની પેલા તલાટી લેવાતી, જુનિયર ક્લાર્ક પંચાયતની ગૌણ સેવાની છે, ગૌણ પંચાયતની છે, બરોબર. તમામ પરીક્ષાના પીવાયક્યુ છે જે કેરિયર ઓનલાઈન પર. તો મિત્રો મળશું આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ મિત્રો.